કરવા માટે, સ્વનો પ્રલય કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને ભૂલકું બનાવવાના મંગલકારી હેતુથી એટલું જ કહ્યું, બધી જ માનીનતા છોડ, બધી સમજણ છોડ, બધું સત્ય છોડ, બધી લાગણીઓ છોડ, હેત માયા દયા પ્રીતિના તાતનાઓ છોડ, મામેકમ સન્નમ્રજ. ઘણાના આ શ્લોકની ખબર જ નથી. તમે ગીતા વાંચજો, ખબર પડશે. તમે આ શ્લોકને વ્યવસ્થિત રીતે કોઈ પણ ટોપ ઓથર, સ્વનો વિસ્ફોટ એ જુદી ચીજ. આપણે આપની રીતે કરી શકીએ એમ છીએ નહીં. અને આપણને ઉતાવળ છે. પ્રશ્ન આટલો છે બસ. ભોગી અર્થે જીવન બહુ કેસેટો. પ્રભુ તારા શરને રાખજે, તારા અર્થે શું ન થાય, બધી ઘણી વાતો સાંભળી. મારું જીવન આનંદ તો બ્રહ્માનંદ તો બધું જ આપ ટળ્યા ને બધું નથી ગાતા. નિરંજન સ્વામી બધા જ દાસ સ્વામી સરસ બનાવ્યું. સ્થિર થવાનું છે ત્યાં સ્વાધ્યાય ને ભજન મસ્ત. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક શરત સરસ મૂકી દીધી છે. ત્રણ રાગ છે: સ્ત્રી, ધન, પ્રેસના, વિત્તેશના, લોકેશના. આપના ટાળ્યા ના ટળે. પણ ગુણાતાન સ્વામીએ કહ્યું કે સંકલ્પનો મંદવાડ એ જ મોટો રોગ છે. પોતાની ઈચ્છાઓમાં રાખવો એ જ નિષ્કામ ધર્મ ભયંકર કચાશ છે. પોતાની વૃત્તિને બે પ્રકારનો એક નિષ્કામ ધર્મ છે. એક બ્રહ્મચર્યનો, અને બીજું પોતાની વૃત્તિમાં ન રાચે અને વૃત્તિ લય રાખે. સંકલ્પ વિકલ્પમાં ન રાચે, સંકલ્પ વિકલ્પ પ્રભુના ગમતામાં રમતા મૂકે. દેહ અને સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પ્રભુના ગમતામાં રમતું રાખે. નાળિયેરને એક મહાસાગરમાં જેમ રમતું મૂકીએ, એમ સત્પુરુષની દ્રષ્ટિમાં જયારે એક શરીરને રમતું મૂકીએ, સ્થૂળ અને સૂક્ષ્મ ને બંનેને, ત્યારે સ્વીકાર કરે છે. ભગવાન સ્વામિનારાયણે એક બાજુ એમ કહી દીધું છે કે આ દરબારગઢમાં નિષ્કામ ધર્મ સહજ છે, એટલે અમને રહેવાનું મન થયું છે. નિષ્કામ ધર્મ બે પ્રકારના છે. ધન્યવાદ એ માટે જીવવાને લાડુ માને, પ્રભુના બળે જીવવાનો છે. મારા અવગુણ તે બી તું ટાળનારો છો. મારા ગુણ તે આપ્યા છે. મારે અવગુણનું જાન પણ નથી આપવાનું, રહેવાનું, રાખવાનું, અને ગુણનું જાન પણ નથી રાખવાનું. મારે વ્યવહારનું જાણ પણ નથી રાખવાનું, નથી કોઈ માપતી શિષ્યનું, એનું જાણ પણ નથી રાખવાનું. તું તમારા હેત વાળા તમારા ભયંકર દુશ્મન છે, ધ્યાન રાખશો. તમારો વ્યવહાર તમને ભયંકર બંધન રૂપ છે, ધ્યાન રાખજો. કોટી કોટી ધન્યવાદ. યોગી મહારાજને બલિદાન આપી દીધું. જાગ્રત હશે એના સ્વનો વિસ્ફોટ કર્યા સિવાય રહેશે નહીં. અને મધ્ય 37 માસ મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત, મસ્ટ સૂક્ષ્મ શરીરના પ્રલયને માટે. આજે સમજો કે કાલે 100 વર્ષ કે કરોડ. ગુરુજી મહારાજના લાઈફને નિરંતર યાદ રાખવું પડશે જ. વિજ્ઞાન સ્વામીજીને કેવી નિર્દયતા અને યોગીજી મહારાજનો કેવો સહજ સ્વીકાર. વગર વાંકે કોઈ વાંક નહોતો. એક ખૂબ સરળ હતા. બે નો શબ્દ નહોતો. ત્રણ
અને વિજ્ઞાન સાયના મનમાં એમ કે આ જોગીને હું સત્પાત્ર બનાવું. એક અભિનિવેશ હતો. એ મૂર્ખ બી નહોતા. રીત રૂઢ હતી. બસ જે રીતને એમને સ્વીકારીએ રીત બરોબર નથી. અને થ્રુઆઉટ લાઈફ એવું જીવન જીવ્યા. પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ તરફ જોઈને હસ્યા એટલા એમાં ગરમ થઈ ગયા. સાગરદાના પ્રસંગની કોને ખબર નથી. બધા ઘણા પ્રસંગોની તમને ખબર છે. ખાલી સ્વાધ્યાય કરવાની ખૂબ જરૂર છે અને સ્વાધ્યાય કરીને ભજન કરવાની ખૂબ જરૂર છે. યોગી મહારાજનું જીવન એટલું જ કે છે, વસ્તુ તારે લઈને હું. યોગી મહારાજનું જીવન એટલું જ કે છે, કોઈ આકાર નથી મારા માટે, કોઈ મારા માટે આધાર નથી, મારા માટે કોઈ આનંદ નથી. એક તું આનંદ છે, એક તું આધાર છે, એક તું આકાર છે. શાસ્ત્રીજી મહારાજને રાજી થઈ જવું પડ્યું. બસ વિજ્ઞાન સ્વામીને સત્પુરુષ ન કહી શકાય, છતાં આપણા માટે એટલું એક સાધકને અનુરૂપ આપણને આપનો વિકાસ જલ્દી થાય, સ્વનો વિસ્ફોટ જલ્દી થાય, સ્વની ખ્યાલ આવે, પોતાના દોષનું દર્શન થાય, સાધના ખૂબ સરળ બને, સત્પુરુષનો ટાઈમ વેડફાય નહીં ને એક સંબંધ જલ્દી દ્રઢ થતો જાય. ગુણાદાન સાની વાતમાં લખી નાખ્યું છે. કલ્પ સુધી ગોપાલ સેન મુક્તાન સ્વામી જેવા સાધુનો સમાગમ કરીએ તારા વાત સમજાય. મહારાજે મધ્યના સારથ્યમાં કહી નાખ્યું, ખરેખર વાત ન સમજવી છે, સંબંધ કરવો છે, 3 લીટી યાદ રાખજો બસ. વિજ્ઞાન સ્વામી માટે એટલી જ પ્રીતિ, વિજ્ઞાન સ્વામીમાં એટલો જ વિશ્વાસ, વિજ્ઞાન સ્વામીને એટલો જ અધિકાર. હસતા જ જાય. એક રમકડાની જેમ બોટાદની તમને બધાને ખબર છે. નિર્ગુણ સ્વામી કે યોગી અહીં બેસ નહીં, વિજ્ઞાન સ્વામી કે અરે શાસ્ત્રી મહારાજ કે યોગી અહીં બેસો. નિર્ગુણ સ્વામી કે અહીંયા ઉભો રહે, વિજ્ઞાન સ્વામી કે અહીંયા. આમ જાય. કેટલું સરસ, કેવું અદ્ભુત દર્શન કરાયું. સાદો પસંદ નથી આ. સૌનાય થઈને વર્ત્યા છતાં શાસ્ત્રીજી મહારાજ ના રહ્યા. યોગી મહારાજનું લાઈફ દુનિયાના કોઈ સામાન્ય સાધકના ભેજામાં બેસે એવું નથી. ગાડી આવીને ડબ્બો શાસ્ત્રીજી મહારાજ જ્યાં ઉભા હતા ત્યાં અંદર બેઠા. જે અંદર જઈને ખૂબ હસ્યા. અસ્ત્રો ભારે લીલા થઈ ગઈ. બસ એ જ કેવું જીવન જીવી ગયા. એક બાજુ બાપાના લાઈફનો વિચાર કરીએ ને બીજી બાજુ પોતાના લાઈફનો વિચાર કરીએ. આપણે ક્યાં છીએ? હવે હું વાંચું છું. અભ્ય અનુસાર 30 તો તમે બધાએ મોડે કરી દીધું હશે જ. વોલીબોલ અને ક્રિકેટ રમવામાં રસ હોય જ. દેહનું જતન કરવામાં રસ હોય જ. મનનું જતન કરવામાં રસ હોય જ. શ્રદ્ધાથી મંડવું એ જુદી ચીજ. મનની રીતે કોઈ પણ ક્રિયા કરવામાં પચન શ્રદ્ધા હોય. વૈજ્ઞાનિકોમાં પચન શ્રદ્ધા હતી જ. છેવટે આઈન્સ્ટાઈનને શોધી કાઢ્યું. અણુમાં પ્રકાશ છે. He is the first man. એનામાં સાત્વિકતા ના હોત તો પાગલ ના થાત. એને કોઈ સત્પુરુષ મળી ગયા હોત તો સ્વનો વિસ્ફોટ કરી ના હોત.
આનું એ આનોમાં જ પ્રકાશ, અને ખ્યાલ ના આવ્યો બ્રહ્મ તત્વ સિવાય ધરતી પર કોઈ ચીજ નથી. આત્મદર્શી સંતોને સ્વામી રામ